कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। नमो देवी महादेवी शिवाय सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मता मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ित कर्म बंधने मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। श्री कृष्णचन्द्र कृपालु भज मन नंदनंदन सुंदरम। श्री कृष्णचन्द्र कृपालु भज मन नंदनंदन सुंदरम। भवभयहरण आनंद घन
चंद्रधुति नख चंद्रधुति पुष्पित निकुंज विहारी श्री कृपाल भजन नंदन सुंदरम मुष्टान मुनि मनमोहिनी चितवंच पल्लव पुनटरा मुस्कान मुनि मनमोहिनी चितवल्लभ पल्लव हरित कपोल मृदु अधर मधुर मुरलीधरन श्री कृष्ण कृपाल नंदन ललिता सखी जन से वही करि चौवर प्रयुक्तासनम श्री कृष्ण कृपालु नंदन सुंदरम कवि जय राम देव महेश हृदय आनंदनम द्विज दरस प्रिय प्राण धन मम विरह कंसनिकंदनम श्री कृष्ण कृपालु करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पूते शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। बोलिए कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय, श्री रामचंद्र भगवान की, हनुमान जी महाराज की जय, सद्गुरु भगवान की जय, पंचेश्वर महादेव की, सनातन धर्म की, गौ माता की जय, भारत माता की जय।
શાર્પનેસ કરજો, શાર્પનેસ કરજો. તો ભગવત કથાનો આજે ત્રીજો દિવસ. ત્રીજા દિવસની કથાનો આપણે શુભારંભ કરીએ. સ્વજનો, ભગવાનની કથા હરિરસ એ ખૂબ પરમ પુણ્ય અને આપણા અહોભાગ્ય હોય ત્યારે આપણને મળે છે. સ્વજનો, કથા એનો સમય ક્યાં વહી જાય એની પણ આપણને ખબર રહેતી નથી. કથા એ શબ્દને ઉલટાવવામાં આવે તો એનો અર્થ થાક એવું થાય છે. ભગવાન શિવ પણ કથામૃતને સાંભળવા માટે ગયા છે. અગસ્ત્ય મહારાજના આશ્રમમાં સામેથી ચાલી અને શિવે કહ્યું છે કે મહારાજ મને કથા સંભળાવો. એટલે શિવ પણ કથા સાંભળવા માટે ગયા છે. કથાનો એટલો દિવ્ય પ્રભાવ છે. કથા સત્સંગ એનો રસ એ તો જેને પિતા આવડે એ જ પી શકે છે. સ્વજનો, ગઈકાલે આપણે કથામાં જોયું ભાગવતજીની કથામાં થોડી મહાભારતની કથા આવી છે. અને યુદ્ધ છે મહાભારતનો વિરામ થયા પછી અશ્વત્થામા દ્રૌપદીના 5 દીકરાઓને મારી નાખે છે. અને છેલ્લે બ્રહ્માસ્ત્ર છોડી અને ઉત્તરાના પેટમાં પણ રહેલા ગર્ભને બાળવા માટે
બ્રહ્માસ્ત્રને પણ એને છોડ્યું છે. બ્રહ્માસ્ત્ર પણ ઉત્તરાના ગર્ભને બાળવા લાગ્યું છે. અને પછી ઉત્તરા ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મારી ઉપર સંકટ આવી પડ્યું છે, આ સંકટમાંથી મને ઉગારો. પ્રભુ, હું તો અવગુણોથી ભરેલો છું. પ્રભુને પ્રાર્થના એક જ કરવી જોઈએ કે હું તો અવગુણોથી ભરેલો છું. ઉત્તરા હાથ જોડી બાર બાર ભગવાનને પ્રાર્થના કરવા લાગી છે. સમદર્શી પ્રભુ નામ તિહારો, સમદર્શી પ્રભુ નામ તિહારો, ચાહે તો પાર કરો हमारे प्रभु अवगुण चित ना धरो, हमारे अवगुण चित ना धरो, समदर्शी है કરવી જોઈએ. હે પ્રભુ, હું તો અવગુણોથી ભરેલો છું, હું પૂર્ણ નથી. એટલે પ્રભુ, મારા અવગુણોને તમે ધ્યાનમાં ન લ્યો અને મારા ઉપર આવેલી મુશ્કેલી છે એ પરમાત્મા તમે દૂર કરો. ભગવાન કૃષ્ણએ પ્રાર્થનાને સાંભળી અને કાળી ઠાકર આવ્યો છે. પ્રભુ ભગવાન ઉત્તરાની પ્રાર્થના સાંભળીને ઉત્તરાના કક્ષમાં આવ્યા છે. ઉત્તરાને કહેવા લાગ્યા છે, દીકરી, શું તકલીફ છે? પ્રભુ, મારા શરીરમાં અગ્નિ પ્રગટ થયો હોય એવી મને બળતરા થાય. મારા દેહમાં અગ્નિની જેમ મને બાળી રહ્યો છે કંઈક. પ્રભુ, મારી આ પીડાને નિવારો. ભગવાને ધ્યાનસ્થ સ્થિતિ લગાવી જોયું છે તો બ્રહ્માસ્ત્રનો જે પ્રયોગ થયો હતો, ઉત્તરાના ગર્ભને પ્રયોગ ગાળી રહ્યો હતો. ભગવાને પોતાની શક્તિ વડે બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે. ઉત્તરાને કહ્યું છે, દીકરા, હવે તારી ઉપર આવેલું સંકટ મેં ટાળી દીધું છે, હવે તને કઈ ભય નથી. ઉત્તરા પ્રભુને બાર બાર શરીરને જળતી દેહ છે એ શાંત થયો એટલે ઉત્તરા ભગવાનના ચરણોમાં બાર બાર પ્રાર્થના કરવા લાગી છે. एक नदिया एक नाल कहावत, एक नदिया एक नाल कहावत, मैं लोही नीर भरो
પ્રાર્થના સાંભળી અને પછી પ્રભુ હસ્તિનાપુરના રાજભવનમાં પાંડવોને કહેવા લાગ્યા છે કે હવે તમારી ઉપર કઈ ભય છે નહીં. તમારા ઉપર આવનારા બધા સંકટો છે એ ટળી ગયા છે. મારું કાર્ય એ હતું કે તમારું રક્ષણ કરવું. એટલે મહાભારતના યુદ્ધ વિરામ સુધી જેટલા જેટલા તમારી ઉપર વિઘ્નો આવ્યા છે એ બધા વિઘ્નો અમે પાર ઉતાર્યા છે. હવે મને મારી દ્વારિકા સાંભળે છે. મારે દ્વારિકા જવું છે. મને વિદાય કરો. ભગવાનની વિદાયની વાત સાંભળી પાંડવો ચોધાર આંસુડે રડવા લાગ્યા. હે પ્રભુ, અમારી જીવની સ્થિતિ કેવી છે? આ દેહ જ અમારો ભિન્ન ભિન્ન છે, બાકી અમારો હૃદયાત્મા છે પ્રભુ તમારા ચરણોમાં અમે અર્પણ કરેલો છે. ભગવાન, તમને ખબર છે તમારા ગયા પછી અમારી પરિસ્થિતિ શું થશે? જળમાંથી માછલીને બહાર કાઢવામાં આવે અને માછલી જેમ તરફડિયા મારે છે એમ પ્રભુ તમારા વિયોગમાં અમે તરફડીશું. અને પ્રભુ, આમ તમારે છોડીને જવું હતું તો આટલો બધો સ્નેહ તમે અમને શું કામ આપ્યો? ભગવાન કહે છે નહીં, હવે મારું કાર્ય પૂર્ણ થયું છે. આ છેલ્લું વિઘ્ન જે હતું, આ વિઘ્નનું મેં નિવારણ કર્યું છે. હવે મારે દ્વારિકા જવું છે. રથારૂઢ ભગવાન થયા છે અને પ્રભુ દ્વારિકા ના માર્ગે હસ્તિનાપુરથી રથ નીકળ્યો છે. કુંતાજી આજ પહેલી વખત દ્વારિકાના રાજભવનની બહાર નીકળી, હસ્તિનાપુરના રાજભવનની બહાર નીકળી દ્વારિકાજીના રસ્તા ઉપર જવાના રસ્તા ઉપર આવી અને કુંતાજી ઉભા રહી ગયા છે. કુંતાજી આવીને ઉભા રહી ગયા. ભગવાનનો રથ આવતો હતો. કુંતાજીએ રથને ઉભો રખાવ્યો છે. પ્રભુ ઉભો રાખો રથ. રથ રોકાઈ ગયો છે. ભગવાન કહેવા લાગ્યા છે, કુંતાજી, મારા રથને તમે શું કામ રોક્યો છે? પ્રભુ, રથને રોકવાનું બીજું કોઈ કારણ નથી. આજ દિવસ સુધી કુંતાએ તમારી નિસ્વાર્થ ભાવે ભક્તિ કરી છે. તમારી પાસે કશું માંગ્યું નથી. તમે વગર માંગે મને બધું આપ્યું છે. પણ પ્રભુ, આજ આ કુંતા સ્વાર્થી જીવ તમારી પાસે માંગણી લઈને આવ્યો છે. આજ મારે માગવું છે. પ્રભુ, મને તમારો ભક્ત તમે જો ગણતા હો તો પ્રભુ, આજ મારે તમારી પાસે માંગવું છે. મને કંઈક આપો. ભગવાન કહેવા લાગ્યા, કુંતાજી, તમારા જેવો ઉત્કૃષ્ટ કક્ષાનો ભક્ત જ્યારે મારી પાસે માંગે ત્યારે ભક્તિનો ક્ષય થાય છે. તમને ખબર છે? પ્રભુના દરબારમાં જઈ તમે હાથ ફેલાવીને કંઈક માંગણી કરો એટલે તમારા પુણ્યનો ક્ષય થાય છે. માગવું ન જોઈએ. તમારી યોગ્યતા એવી થવી જોઈએ, પરમાત્મા વગર માંગે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરે. ભજન તમારું એવું પાકું હોવું જોઈએ કે પ્રભુને ખબર પડે મારા ભક્તને શેની જરૂર છે. અને કુંતાજી, તમારા જેવો આટલી ઉત્કટ કક્ષાની ભક્તિ કરનાર ભક્ત મારી પાસે માંગણી કરે, અરે હું આજે રાજી થયો છું. માંગો, જે માંગો એ મારે તમને આપવું છે. સ્વજનો, આ જગતમાં કુંતાજીએ ભગવાનની પાસે જેવું માંગ્યું છે ને એવું આજ દિવસ કોઈએ માંગ્યું નથી.
કુંતાજી હાથ જોડીને કહેવા લાગ્યા, પ્રભુ મારી ઉપર તમારી પૂર્ણ કૃપા હોય તો હાથ જોડીને તમારી પાસે એટલી જ માંગણી કરું છું કે મને જીવનમાં એકલા દુઃખો આપો, કોઈ દિવસ મને સુખી ન કરતા. માગીને શું માંગ્યું? માણસને પ્રભુ પ્રસન્ન થાય એટલે ધન સંપત્તિ દોલત વૈભવ માંગે છે, અને કુંતાજી દુઃખ માંગે છે. પ્રભુ કહેવા લાગ્યા, કુંતાજી દુઃખ કેમ માંગો છો? હવે તો તમારા સુખના દિવસો શરૂ થયા, દુઃખ તો તમે કેટલા બધા ભોગવ્યા છે. પ્રભુ દુઃખ એટલા માટે મેં માંગ્યું છે કે હવે મારા સુખના દિવસો શરૂ થયા છે ને, એટલે આ જીવનો સ્વભાવ એવો છે, સુખમાં તમારું સ્મરણ મને ભૂલાઈ જાય છે. અને હકીકત છે, સુખ આવે ને એટલે પરમાત્મા આપણને ભૂલાઈ જાય છે. સુખમાં હરિનું વિસ્મરણ થઈ જાય છે. પ્રભુ દુઃખ ઉપર દુઃખ જો આવ્યા પડશે તો દુઃખ આવશે એટલે મને તમારું સ્મરણ થયા કરશે. નિરંતર તમારું સ્મરણ થયા કરે એટલે પ્રભુ તમારે મને આપવું હોય તો બીજું કાંઈ નહીં, મને દુઃખ આપો. ભગવાને તથાસ્તુ કહ્યું છે, તથાસ્તુ કહ્યું છે. કુંતાજી પાછા આવે છે, પણ કોણ જાણે કેમ પ્રભુ દ્વારિકા જતા જતા રથને પાછો વાળ્યો છે. હસ્તિનાપુરના રાજભવનમાં રથ પાછો આવ્યો. ભગવાને વિદાય લીધી ને ભગવાન પાછા વળ્યા. ધર્મરાજા બધાને કહેવા લાગ્યા છે કે જો હું કહેતો હતો ને પ્રભુ આપણા વિના નહીં રહી શકે, એટલી ગાઢ મિત્રતા મારે એમની સાથે છે. અર્જુનજી કહેવા લાગ્યા છે તમારી બધાની વાત ખોટી છે, એ તો મારા સખ્ય ભાવના લીધે ભગવાન પાછા આવ્યા. દ્રૌપદી કહેવા લાગ્યા છે તમે કોઈ બોલશો નહીં, કારણ મારો ભાતૃભાવ ભગવાનને દ્વારિકા જતા જતા પાછો હસ્તિનાપુર લાવ્યો છે. ભગવાન મનોમન કહેવા લાગ્યા તમારા કોઈના કારણે હું પાછો નથી આવ્યો, પણ હું તો એક વચન બંધાયેલો છું, એટલે વચન પૂરું કરવા માટે પાછો વળ્યો છું. અને કયું વચન? જે વચન યુદ્ધમાં મહાભારતના રણમેદાનની મધ્યે ભીષ્મ પિતામહને ભગવાને વચન આપ્યું હતું. કેવું વચન? જે દિવસે અંત સમય ભીષ્મ પિતામહનો આવે, પ્રાણ નીકળવાની ભીષ્મ પિતામહની તૈયારી થાય, અને પ્રાણ નીકળવાના સમયે ભગવાન કહે છે હું તમારી નજરની સામે આવીને ઉભો રહીશ. આ વરદાન યુદ્ધના રણમેદાનની વચ્ચે ભીષ્મ પિતામહને ભગવાને આપ્યું છે. અને કેવા સમય આપ્યું? સામ સામે મહાભારતનું યુદ્ધ જ્યારે જામેલું હતું અને દિવસો વીતતા હતા, પણ એક